હેલો ગાઈસ, કેમ છો? આજે અમે અમારા ગામે જઈએ છીએ વરેઠા. અમદાવાદથી નીકળ્યા હતા તે હવે થોડી ભૂખ લાગી રીતે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. તે અમે અમદાવાદથી આમ તો નીકળ્યા હતા પણ વિડીયો શરૂઆત કરવાનું ભૂલી ગયા હતા. તે હવે ગોચારિયા પહોંચ્યા છીએ તો હવે અમે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. બરાબર, તો મિત્રો હવે અમે નાસ્તો કરવા બેઠા છીએ. ભૂખ લાગી ગઈ છે. આ જુઓ, તમે જોઈ શકો છો. હવે અમે નાસ્તો કરવા બેઠા છીએ. પછી અમારો વિચાર છે કે એક કાળા સતીમાના મંદિરે જવું. એ ક્યાં આવ્યું? વિસનગર ગામમાં. એટલે વિસનગર પહેલાં જે મંદિર આવે ને કાળા સતીમાનું, ત્યાં જવાનું અને અમે તમને દર્શન કરાવશું સતીમાના. તો મિત્રો, હવે અમે નીકળીએ છીએ. હવે અમે આ નાસ્તો કરી લીધો છે તે હવે થોડામાં નીકળી છે. હવે પપ્પા સેલ મારે એટલે આપણે કાળા સતીમાએ દર્શન કરવા નીકળીએ. બરાબર, અને અમે ત્યાં પહોંચીને તમને પણ દર્શન કરાવશું. તો મિત્રો, હવે અમે કાળા સતીમાના વળાંકમાં આવી ગયા છીએ. હવે ત્યાંથી વળીએ છીએ. તમે જોઈ શકો છો તે હવે અમે મંદિરે પહોંચીએ છીએ. રસ્તામાં છીએ, હવે નજીક જ છીએ. અમે થોડી આમાં પહોંચી જશું. બરાબર, હવે અમે પહોંચી ગયા છીએ. તો હવે અમે મંદિરમાં અંદર જઈએ છીએ. હવે ગાડી પાર્ક કરી છે. મેળા જેવું છે, આજે મેળા જેવું છે. ભીડ પણ છે થોડી. અંદર મંદિરમાં હશે ભીડ. તો અમે હવે અંદર જઈએ છીએ. સતીમાના મંદિરે અમે આવી ગયા. અમે દર્શન કરી લીધા છે. મસ્ત માતાજીના દર્શન થયા છે. બહુ બધી પબ્લિક બી દર્શન માતાજીના કરવા આવી છે. માના દર્શન કરવા માટે પબ્લિક બહુ લાઈનમાં છે અને શાંતિથી બી દર્શન બી થાય છે. અમે હવે દર્શન કરી રહ્યા છીએ. ચાનો પ્રસાદ બી લઈ લીધો છે. હવે થોડી વાર પછી હવે પાછા અમે અમારા ગામડે જવા માટે અમે નીકળશું. ત્યારે તમને કંઈ હશે તમને પાછું બતાવશું. અને અહીંયા જરૂરથી તમે આવજો. માતાજીનું મંદિર સારું છે.
શ્રદ્ધાળુ બહુ આવે છે. તમે બી આવશો, તમને બી મજા આવશે. કદાચ તમે ના જોયું હોય તો તમને બી જોવા મળશે. આ છે મહેસાણા જિલ્લાની અંદર આવેલું તાલુકા વિસનગરની અંદર કડા ગામ કહેવાય છે. તે બાજુ વળશો ત્યાં તમને બહુ દૂર નથી, નજીક જ છે. મેન હાઈવે ઉપર. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. અને આજે બહુ જ ભીડ, આજે પૂનમમાં આજે પૂનમ હતી એટલે મંદિરે પણ ભીડ છે. ઘણા લોકો આવ્યા છે અત્યારે દર્શન કરવા આજે. એટલે અમે હવે દર્શન કરી લીધા છે. તે હવે અમે થોડી વાર બેસું, પછી થોડી વારમાં નીકળશું ગાડી બેસી અમારા ગામડે જવા. બરાબર. અહીંયા ચાની પણ વ્યવસ્થા હતી, તે અમે ચા પીધી છે. અને હવે થોડી વાર બેસું. તમે જોઈ શકો છો આ હિરુ માતાજીનું મંદિર છે. આ મંદિર છે, બે મંદિરો છે અહીંયા. અને આટલી ભીડ છે આજે, બહુ વધારે જ ભીડ છે આજે. જે માતા સતીનું મંદિર છે પેલું સામે તમને ધજા દેખાઈ જશે. અને આ છે અને પાછળના ભાગમાં ભગવાન ભોળાનાથનું મંદિર છે. નીકળે છે મંદિરની. હવે થોડી વારમાં અમે ગાડી તરફ જશું પાર્કિંગમાં. અને થોડી વાર અહીંયા પણ કરશું, શું છે શું નહીં જાણીને. તો મિત્રો, હવે અમે દર્શન કરીને નીકળી ગયા છે સતીમાના. અને હવે અમે નીકળી છે થોડી વારમાં ગામડે જવા માટે. અમે માતાજીના મસ્ત દર્શન કરી લીધા છે. હવે અમે ગાડીમાં બેસી ગયા. હવે અમે ઘરે જવા, ગામડે જવા, મારા વતનમાં જવા માટે અમે તૈયારી કરી રહ્યા છીએ. જઈએ એટલી જ વાર છે. અને અત્યારે તો ગરમી બહુ હતી, તે અત્યારે મને તો ગરમી લાગી એટલે હવે થોડી જો એસીએ ચાલુ કરીશું. એસીએ ચાલુ કર્યું છે. તે હવે અમે બતાડશું રસ્તામાં કંઈ એવું જોવા જેવું આવે તો તમને. બરાબર. જય માતાજી મિત્રો. તો મિત્રો, હવે અમે કડા સતીમાના મંદિરથી નીકળી ગયા છીએ. અને હવે અમે વિસનગર પહોંચ્યા છીએ. અને હવે અમે સુંડિયા જોગણીમાના મંદિરે જઈએ છીએ. તો મિત્રો, હવે અમે સુંઢિયા જોગણીમાના મંદિર સુધી પહોંચી ગયા છીએ. હવે અમે મંદિરના અંદર જઈએ છીએ. આ એનો ગેટ છે, બતાડું. મિત્રો, હવે અમે દર્શન કરી લીધા. અને હવે અમે આ મહાકાળીમાના મંદિરના જોડે છીએ, જે હાલ તો બંધ છે. અને તો મિત્રો, અમે જોગણીઓમાંના દર્શન કરી લીધા છે. અને હવે અમે ઘરે જવા નીકળી રહ્યા છીએ. અને આ પાછળ એક મંદિર છે મહાકાળીમાનું, એ અત્યારે તો બંધ છે, પણ તમને બહારથી દર્શન કરવા હોય તો મિત્રો, હવે અમે આપણને ક્યાંય વધારે રોકવાનું નથી. હવે તો લગભગ સીધું ઘરે જ જવાનું છે. તો જો રસ્તામાં કંઈ જોવાલાયક હશે બીજું તો હું તમને બતાડીશ. બરાબર. તો મિત્રો, અમે ઘરે પહોંચી ગયા છીએ. જો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો
લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો.